ને આવો એને ના હેલો હેલો મિત્રો જો અમારી ઉત્તરાયણ આવી ગઈ છે ગામડામાં. તો આ છોકરાઓ રવિવારે રજા હોય તો આવું જ કરે છે. એમાં એક બેબી અને એક બાબુ મારો છોકરો છે અને એક મારા જેઠનો છોકરો છે. હેલો મિત્રો દેખો અમારે તો ગામડામાં ઉત્તરાયણ આવી ગઈ અને દેખો આ મારા ટ્રેક્ટરો છે બે અને ડાળું છે એની જોડે આંબલી છે. ઉનાળામાં સોયલા નીચે મૂકવાના હોય છે એટલે આ બે ઝાડ છે, એક આંબલીનું એક ગોરસ આંબલીનું, એક આ કરણનું ઝાડ અને એક આ એમના પપ્પા બેઠા છે. અત્યારે ઉઠીને દાંતણ કરીને નાસ્તો નથી કર્યો પણ જવાનું છે. કોઈક દિવસ તો નાસ્તો કર્યા વગર જતા રહે રીહમાં હોય તો ઉતાવળ કરીને. અને આ મારા જોડે જ ઘર જોડે જ બદામનું ઝાડ છે. અને પછી અહીંયા અમે પાણી ગરમ કરીએ છીએ. ગામડામાં તો હીટર હોય પણ અમારે તો મોટો ચૂલો છે, લાકડાએ વધારે છે. ગામડામાં ના પણ સિટીમાં ભૂલ થઈ ગઈ મિત્રો. દેખો આ મારો વોચ છે, ત્યાં પાણી 24 કલાક આવે છે પણ અત્યારે બધા કામે ગયા છે એટલે પણ હું તો ઘરે જ રહું છું એટલે મારે આખો દિવસ કામ પોકે એટલે પાણી તો અમારે આખો મોટો વોચ પણ ખાલી થઈ જાય. ભેંસો પીવડાવવાની બધું પીવડાવવાનું એટલે. અને મિત્રો જો આવું ગામડામાં કેવું મસ્ત જીવન હોય કે રખડવાનું. એવું શું સિટી જેવું કે અહીંથી ત્યાં ના જવાય આમ ના જવાય. અહીંયા તો અમે ગમે એટલું રખડીએ. જો સવારે 4 વાગ્યાને ઉઠીને આ બધું વારું છું અને સવારે 8 વાગે વારી રહું છું. બધું ઘરનું કચરો પોતું મેદાન આ બધું મૂકવાના સાધનોનું બધું આ વારવાનું, બધું સાફ કરવાનું. આ ઝાડ બે છે અને નીચે સાફ કરવાનું કોઈ જનાવર ના આવી જાય એટલે. આ એમના પપ્પા બેઠા છે તડકો ખાવા અત્યારે. પછી અત્યારે કોકનો ઓર્ડર આવશે એટલે ટ્રેક્ટર લઈને જશે. અને નાસ્તો પણ બાકી છે. આજે રવિવાર છે એટલે શાંતિથી જવાનું. છોકરાઓને રજા છે પણ ગામડાના છોકરા બહુ જંગલી જેવા છે તે બહુ જ વિતાડે છે. પાણી પણ બહુ ઢોરે છે. જો અમારે તો બહુ પાણી આવે છે એટલે આ બાબુ મારો છે પણ છે ને બહુ બોલે છે. જોઈ લેવાનું અમીર છે.